અમદાવાદના પિરાણા ખાતે આવેલા શ્રી કલ્કી તીર્થધામમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની શરૂઆત થઈ છે। શહેરના 48 મંડળોમાં આજથી 2 દિવસ યોજાનાર આ ત્રિદિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમમાં પ્રદેશથી લઈ બોર્ડ સ્તરના ધારાસભ્યો અને હોદ્દેદારો હાજર રહ્યા। સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધી કુલ 11 સત્રો યોજાશે, જેમાં વૈચારિક અધિષ્ઠાન, ઇતિહાસ, સોશિયલ મીડિયા, AI, નમો એપ અને બૂથ પ્રબલન જેવા વિવિધ વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આજે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગમાં જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી। કાર્યકર્તાઓનો વિકાસ અને દાયિત્વ સંભાળ આ વિષય ઉપર કાર્યકર્તાઓને માર્ગદર્શિત કર્યા છે। કુલ મળીને સમગ્ર કર્ણાવતી મહાનગરમાંથી 200 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓ વિવિધ સત્રો દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરશે, શિક્ષણ પ્રાપ્ત કરશે। સવારે 5:30 વાગ્યાથી શરૂ થઈ અને રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ સત્રો, સવારે યોગનો કાર્યક્રમ અને રાત્રિ કાર્યક્રમ, એવી જ રીતે એક પરિવાર ભાવની ભાવનાથી આ સમગ્ર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે।